આ વિડીયો સ્પેશિયલ વડીલોના કહેવાથી બનાવ્યો હોય એટલે વિડીયો એક નંબર હ અને આ કલયુગના જમાના ઉપર આધારિત એટલે વિડીયો આખો જોજો, બહુ મજા આવશે. હવે મારે અત્યારે બાળ મંદિરનો ટાઈમ થઈ ગયો. મારા છોકરો મૂકવા જવાનો હો, અડધા બાળ મંદિરમાં અને અડધા સ્કૂલમાં. ના હું તો છોકરાને બૂમ પાડું એટલો. એ વિધુરી હેડો બાળ મંદિરમાં. હા ચલો તો ઘર તો વાખો. પેલા હું વાખ્યા લઉં. હવે તારી બેનપણીઓ એ જાનો કેનો ચલો બાળ મંદિરનો ટાઈમ થઈ ગયો. ચલો જેના છોકરાને બાળ મંદિરમાં મૂકવાને તકલીફ પડી જાય, સદાયવાળાને તકલીફ પડી જાય. આ છોકરા લઈ જવાના બાળ મંદિરમાં ના હેડી તો તેરવા પડે. ચલો બેટા બેજાનું બેજા ફટોફટ બાળ મંદિરનો ટાઈમ થઈ ગયા છે. પકડજો તમને. આજ તો મોડું થઈ ગયું ને બીજો છોકરો મારે આગળથી લેવાનો છે. રિક્ષા હેરાન કરવા મારતો એક તો મારજો. છોકરાનો ટાઈમસર પકડવાનો બાળ મંદિરમાં. નકર પાછા વાલીઓના ફોન આવશે કે મારા છોકરું કેમ લેવાના આવ્યા, ટાઈમ થઈ ગયો તો એ બાળ મંદિરનો. છોકરાના વાલીઓનો ફોન આવ્યા પહેલાં ફટોફટ છોકરા લેલો બાળ મંદિરમાં જાય અને શું બાળ મંદિરમાં છોકરાને પકડ દો ફટોફટ. બાળ મંદિરે ચલો. એ આજ તો મોડું થઈ ગયો, ટાઈમ છે પકડવાના બાળ મંદિરમાં. મિનિમમ 2 થી 3 છોકરા આપણે કિડનેપ કરવાનો છે, બરાબર? અને એ રીતે ઉઠાવવાનો છે ને તો એકના આપણે ચવાનું આલવાનું હોય, એકના 2 પતંગ લાવ્યા છીએ અને એકના આપણે ચોકલેટ આપવાની હોય. અને એવી રીતે ઉઠાવવાના છે ને કે કોઈને ખબર ના પડવી જો. શું કીધું? અમે જવાબદારી તમારી ઊંપી હે ગોળોની. સારું. તમારે જે જવાબદારી ઊંપી તમને ગમે એ પણ કોઈ ખબર ના પડે. 2 3 છોકરા લઈને જ આપણે ઘેર જવાનું હોય. હા એ તો એ રીતે જ કરશું હો ને? પેલા આપણે આ જગ્યાએ ઊભા રાખીએ થોડા. હા બહાર જવું હોય વોશરૂમ જોઈ જતા આવીએ અને બધું થોડું પ્લાનિંગ કરી દઈએ. ચોઈ છોકરો ઉઠાવવાનો, ચોઈ છોકરો નહીં ઉઠાવવાનો. હો બરાબર છે. અહીંથી પહેલાં ઉઠીને ગાડી સીધા નીકળે ને એટલે બાળ મંદિરનો છોકરો પહેલાં ઉઠાવીએ અને બાળ મંદિરનો છોકરો ઉઠાવીને પછી સ્કૂલનો છોકરો ઉઠાવીએ. બરાબર. અને સ્કૂલનો છોકરો ઉઠાવીને પછી જો પેલા રમતા હોય ને જોની આવ્યો રમતો હોય, અમુક છોકરો રમતો હોય એમને આપણે ઉઠાવી લઈશું. એવું કરવાનું. અને તમે જે મોદી 2 વખત કરતો હતો ને એવું છોકરો ધમકા બંકા બિલકુલ નહીં. ખોરામાં તમારે ખોરાક જ બગાડી દીધું. હા તમારે ખોરામાં ટટ્ટી કરી દીધી એને. એટલે છોકરો બીવી છે અને કોઈ છોકરાનો આપણને હાકો લેવો નહીં, આપણે ધંધાથી મતલબ. હો અને બીજું કે મોદી આપણે પેલા હાઈવે ઉપર થઈ જતા ને હાઈવે ઉપરથી આપણે જવું નહીં નકર અમુક શક પડી જાય. અને તમારે બિલકુલ સીધું સાધું થઈને જ જવાનું. છોકરાને એવો ફોલાવાનો હોય ને તે છોકરાને લાગવું જ ના જો કે આ મારી મમ્મી નહીં. અને અત્યારે મા બાપ ને એ મોબાઈલમાં ટીવી જોઈને એટલો બધો ગોળો થઈ ગયો ને તે છોકરાને પ્રેમ આલતો જ નહીં. સાચી વાત. એટલે એના માટે આપણે શું કરશું? પ્રેમથી છોકરાને જીતવાનો અહીં. અત્યારે છોકરાને પ્રેમનો બહુ ભૂખ્યો અહીં. એટલે પ્રેમથી તમે બોલાશો ને તો એટલે આપણા હંગાત આવી જ જશે. હો ને? અને મોડી કરી તો બેખાત ના કરો તમે. નકર મોડી 1 2 છોકરો હતો ને એમાં એક જ છોકરાએ તમે ખોરાને ટટ્ટી કરી નાખી હતી. જો મોદી ને મોદી 3 છોકરા પર ઉઠાયો હતો ને એમાં એક છોકરાએ તો તમારા ખોરાને ટટ્ટી કરી નાખી હતી. એટલે આપણી ગાડીની પથારી ફરી જતી અને આખી ગાડીમાં એની સ્મેલ આવી હતી. ખબર તમને? તમે નેચર જોઈને જતો નહીં. એટલે હું આવી જાઉં કિડનેપ કરશી જોજો. ફટાફટ બેસજો, આપણને કરવાનો ફટાફટ બેસજો. અને સેવાનું ના બનો ને સેવાનું ના બનો ને તો જબરજસ્તી છોકરો ઉઠાવી લેવાનો. પહેલાં ફોલાવાનો પ્રેમથી પણ ફોલાઈ જ જશે. નામ પછી ઉઠાઈને ગાડી નાખી દેવાના આપણે. અને બીજું
કે ગાડીમાંથી હું નહીં ઉતરું એટલે કોઈક આવે ને તો આપણને હાથ ફાવે તમારે જવાનું હું ગાડી ચાલુ રાખી અને આપણે ભાષણ અને આપણે ડાયલોગ બહુ થઈ ગયા આમાં આપણે સીધા આપણે ધંધા લાગી જઈએ બરાબર તમારે ગાડી ચાલુ જ રાખવાની. ત્રણ છોકરા ઉઠાવી લઈએ એટલે 3 દિવસ સુધી આપણે શાંતિ લગ્ન પ્રસંગમાં જો ગમે તે જવો જ જઈએ કે બરાબર હા. તમારે છે ને ગાડીથી નીચે નહીં ઉતરવાનું. હા. દિવસ તમે નીચે ઉતરી ગયા હતા ફટાફટ ખબર હે ઓહો તે ભાઈ પેલા આપણે જલાતા રહી ગયા હતા અને આ વ્હાઈટ ગાડી હે ને તેમાં કાળી લાવ કાચવાની કાળી ગાડી લાવી હા કોઈને ખબર જ ના પડે. હા તે મારે ચાનો વિચાર આપણે બે થોડા 3-4 છોકરા હવે ઉઠાવી લઈએ ને હાલો એટલે બ્લેક કલરની ગાડી લઈએ બ્લેક કલરની ગાડી એટલે કાળી ગાડીમાં કોઈ જોવાય નહીં કોઈ નહીં કોઈને ખબર જ અરે ચાલ બાળ મંદિરમાં મોડું થઈ ગયો છે ચાલ બેસા અંદર બેસા ફટાફટ બેસા આ મોડું થઈ ગયો બાળ મંદિરમાં આજ તો મોડું થઈ ગયો બાળ મંદિરમાં તમારા બેનના 2-4 ફોન આવી છે મારા ઉપર કે છોકરો છે હજુ બાળ મંદિરમાં આવ્યા નહીં બરાબર બાળ મંદિરમાં પગાર દો બાળ મંદિર આવી ગયું હોય બરાબર બરાબર આ બાટી હા આ બાટી હા બાળ મંદિર આવી ગયું તમારું ના સર નહીં બેનનો ફોન આવો હો આ ટાઈમ થઈને હું લેવા આવી જાય હો સારું ચાલ નહીં આપણે ગાડી હેડે કરીએ ને ધ્યાનમાં છોકરો આવતો જ નહીં અરે આટલામાં ચોક રમતો જ હશે. પણ આ તો ગોમનો મારે ઉઠાવે ગોમડા એમ ઓહો ગામડાવાળા તો મા બાપ તો બધા ફોનમાં જ પડ્યો હોય છે ફોનમાં ઘણું બધું આવું થાય નહીં તો જો છોકરાની ધ્યાન રાખી મા બાપ. અલે અભા હા બોલો. આ બે છોકરા રમી જો આ છોકરો રમજો હું છે ને ઉઠાવતી આવું. પેલા બે છોકરા રમી જો હા પણ આ છોકરો શેઠો બેઠો હોય ને ઉઠાવાય પેલા બે જોડે બેઠો ને એને ના ઉઠાવાય. આ તો ફટાફટ જા જલ્દી ફટાફટ નીકળ જા જલ્દી જો આવી છોડી જો તમે ગાડી ચાલુ જ રાખજો બંધ ના કરી નાખતા હો. પ્રેમથી ઉછાળજે એ સોડી તાર ચોકલેટ ખાવી હે લે તાર બીજી ચોકલેટો ખાવી હે એને મારા અંગા ચાલુ તન તમે ગાડી ચાલુ રાખજો ફટાફટ બેસી જા એને બીજી તો ચોકલેટો આલું તન જવા દે ફટાફટ જવા દો એક તો ઉઠાઈ લીધી તો ઉઠાયું અને વાયકા બીજા છોકરા જબરા છોકરો રમી ખાસ્યો રમી હા રમી જોઈએ આ લે જો છોકરા લે જો જોયા તી ઓ ઓ જો ફટાફટ એ આમાં તું પતંગ લઈ જા પતંગ છોકરાને બોલાય એક છોકરાને બોલાય જેવો એક જ છોકરાને બોલાય બારે તો એ
એ છોડી અમે તાર પતંગ લેવો લે હેન તને બીજા પતંગ આલું બીજા પતંગ લેવા ને હેડ આલું મારા અંગતે ચલ જલ્દી હેન તમે ગાડી ચાલુ રાખીએ ને તો ફટાફટ બેસી જાવ લે દોડાવો હો બે થઈ ગયો તો ઓ થઈ ગયો દારૂ સુધરી જાવ આપણે હવે નીકળી જાઓ ફટાફટ કોઈ ખબર ના પડે તાર તો તારી દી માઈ માં સંદાસ આવ્યો મન ભૂલાયો હું જાઉં છું તારી રીત કારણે દવા દાન જ કેમ મને ગણાઈ છે વાત સાચી છે તો હવે કોઈ કરવું પડશે નહીં તો સંદાસમાં ગયો તો મારો ગોતો ભરેલો હતો તે મારે તો ખેતરમાં ગવા જવું પડ્યું આપ તો 5 જણના તો 4 દિન ચોય થઈ ગયો એક છોકરું ચોજ્યું હોય એક ગાડી આવી હતી ને તે ગાડીમાં ભાઈ બોન હતી ને તે લઈને જાય છે તે હેલો આપણા એમ પપ્પાને જઈ કહી આવીએ બૂમ કરશે છોકરો ને છોકરો કરશે તો બધાને ખબર પડી જશે કારે છોકરો પકડીને જાય હી એટલે શાંતિથી પ્રેમથી સમજાવ છોકરાને ઉઠાઈ લેવાનો હું તને ચોકલેટ આપું છું ને આગળથી માજા પીવડાવું છું તને શું ભાવે કે આ તો સોરી છોકરો સમજો એ બગા ચૂપચાપ બેસી જા મને રોતો કરી તું રોતો ના કરી હમણાં લઈ જાઉં છું તને તાર મમ્મી જોડે રોય નહીં તને માજા લેવડાવું કોણ ખવડાવું ને બધું હું તને ખવડાવું ઠંડુ મારો તો અવાજ સોરીનો અવાજ છોકરા જેવો થઈ ગયો રોઈ તો જો આ વિડીયો જે તમે આખો જોયો ને એ ખરેખર હૃદયથી દિલથી ગમ્યો હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આગળ શેર કરજો